બેઠી એટલે વિભુજ બનાવીને વિહેત બની કનો બુઆ તે દાડે વડલાની વિહેત તે દાડે કહેવાની મારા વીરા વિભુજ બનાવી અને વિહેત બની એક કોરા મેલડીનું સ્વરૂપ લીધું બસ પેલા વાઘીએ મને તળાવે સાહેબ રચો તે વેડું વાઘરી ગોમો ગોમના ભેળા થયા ભાઈ બાપુ હા ચલો કનુ ભુવા જીવનો 80 ને 85 વર્ષ થયો છે ગોમતડી 16 વર્ષની બાળકી છે એ કનુ ભુવા 16 વર્ષની ગોમતડી અને 85 વર્ષનો જીવણો બાપુ અલ્યા ભયા જોગ આવે પડવાનો કે ના આવે ના આવે ના આવે પણ મેળી એવું બોલી બોલવી હે તું જાને ગોમતડીના કુટુંબમાં પૂજાજી ઓ જીવણાનો 85 વર્ષનો છે એનો લગાડ કરવા એ 85 વર્ષનો જીવણો 16 વર્ષની ગોમતડી હાન મારી જોગમાયા મેલડીને એવું રાખવાની એવી વાત બનાવવાની હતી બાપુ અને જગતમાં અમર નામ રાખવાનું હતું ભાઈ કે આ જીવણાનું હગું કરવા મેલડી જઈ હલપરનો જીવણો અરે અરે વિરંગામી ગોમતડી હગો કરવા આવી બાપુ એ ભયો મારા જીવણાનું હગું કરવું છે મારો 16 વર્ષનો જીવણો પણ તમારે છોડી કેટલા વર્ષની છે તો મારા છોકરાનું હગું કરવું છે તે દાડો વાઘર સ્વરૂપ લીધો એ પેલી ગોમતડીની હાઉ બની વાઘિયા વંશની વેવણ બની બાપુ એ ભયો તે દાડે મેલડી માતા વેવણ બની હા જીવણાનું હગું કરવાનું બહુ નક્કી કર્યું એટલે 5 માણસો મેલ્યા કે જો એટલે જીવણીઓ જોતા હોય કેવો છે જીવણો પછી આપણે હગું કરવું છે નકર જોયાવાનું કરવું નહીં હળભરમાં છોકરોને પૂછે ઓ ભાઈ તમારા જીવણાનું ઘર ચો છે પેલા ગામમાં કે અમારો જીવણો તો પેલી સાપરી રહી સાપરી એ પડ્યો છે એને ઘર બર નથી તે કનુભા બાપુ સાપરીમાં પડ્યો છે જીવણીઓ ટોટલી ખાટલી છે અને જો પાણીની માટલી હા 80 ને 85 વર્ષનો જીવણો પેલા વાઘરિયાના છોકરા જોઈને ક્યાં કૈડાને તો વળી છોકરા હલાય અને એ સાપરું રહેવા નહીં અને આપણી બૂન તો 16 વર્ષની છે મેલડીને ખબર પડી કનું ભાઈ ભાઈઓ મારી જોગમાં એને આવી વાત રાખવાની હતી આવી વાત બનાવવાની હતી એ વળતા મારી જોગમાં આવ્યા વળતા વચ્ચે ભેગી થઈ સંભાળ્યા ભાઈઓ ચોધીને આવ્યા કે જોયો તારો જીવણો 80 ને 85 વર્ષનો મારી ગોમત 16 વર્ષની કે ભાઈ ઘર ભૂલ્યા છો સાપરું હતું ઘર કે આ તો સાપરું ઉકેળવા માટે સાપરું છે તે તું તો એમ કરીને ડોશીને ગાળ બોલી એટલે મેલડીએ સહન કરી કે ભાઈઓ ગાળ ખાવી છે પણ મારા જીવણાને પરિણામો છે એટલે નક્કી છે કદી ભૂલું નહીં અરે તો વઘરી પેલા ગાડીઓ બોલતા જાય મેલડી સહન કરતી હે ઘેર આવ્યું મારી જોગમાં કર્મના બનાવી જેવો ભયા ઢાબા બંધ મકાન બતાવ્યું બાપુ જીવણાને હાથ મેલ્યો 16 વર્ષનો જીવણિયો મોટિયાર બન્યો અલ્યા ભાઈ અમારો જીવણો જોઈ લો કે વેવયું કે હોય નતા અમે ઉકેડા પર સાપરી હતી અને ટોટેલું સાપરું ટોટેલી ખાટલી એક ફૂટેલી માટલી ને આવું બધું હતું કે એ મારો જીવણો નહીં તો વાઘરી બીજો હતો હા મારો હોળવનો જીવણીઓ ધાબા બંધ ઘર છે હા
બોલો હગું કરવું છે ને કે હા ત્યાં કે મનહર તળાવે તમારા જીવણીયા લઈને આવજો ને અમારી શરતું પૂરી મંજૂર કરે તો જીવણાને ગોમતલી પરણાબેન કે પડશે નહીં. ખમો કલીની ભડાણાની કલીની માતા ખમા તે રંગમો ભરવાળાની નો વધાર્યું તેને કનુ ભો વઘડિયા વંશમાં ઉતરી એ મનહર તળાવ આવ્યો હા પેલા ગોમતડીના માવતરો જેવું બોલે કે ભાઈઓ અમારી શરતું મંજૂર કરે અને તમારો જીવણીઓ અમારી શરતામાં જો જીતે તો અમારી ગોરડી પૈણાબી નકા પૈણાબી નહીં શરતું મોડે ઓકનું ભાઈ અરે તમારો જીવણીઓ સત્પુરુષ છે તો એના હાથે ડેકલું પકડે એ હાથે જેડીને મારે વાઘરિયા વેલમાં એ ડેકલું વગાડી બતાવો ભયો એક હાથમાં એને હાથમાં ડેકલું એને હાથમાં જેડી લે ભયા ડેકલું વાગે નહીં પણ આ તો મારી જોગમાં એને એકળવાયા હતી એક હાથ મેલડીનો અને એક હાથ જીવણાનો પણ પેલા વાઘરિયાને દેખાની આન જીવણો ડેકલું ઘુઘરા જેવું કરી વગાડેલા ભાઈ ભાઈ આખું મનોહર તળાવ ડોલાયું બાપો. પછી કીધું કે ભાઈ તમારો જીવણીઓ ડોશી સદપુરુષ સાચો પણ અમારી ગોમતલી પરણાઈઓ પણ આ અમારું મનોહર તળાવ ભર્યું છે આ ના સાયણી હાલીએ ને સાયણીમાં પોણી લાવીને અમારી નાત વિહોતરને ભાઈ અમારી કાળી વેલડીને બાપો. તો મારો જીવ તમારા જીવણી અને મારી ગોમતલી હાલ પૈણાબી છે પેલો સાયણી હાલી એટલે જીવણી વિચાર કરે સાયણીમાં ઓમાં પોણી રહે નહીં હું જીવણીઓ પૈણું નહીં દાડે મેળડીએ માતને યાદ કરીએ ભયો ટેસનો આમાં પાણીમાં જો અને પાણી જઈને સૂર્યા નાળનો પાણી ચડે એ મારી ઉગતા પીળિયા પ્રભાતની મેલડી માં આબરું રાખજે ને કે તારી આબરું જહા મારું જીવડાનું કોઈ જહા નહીં અરે મધની ભમરિયું બની અરે રે સાયણી ના કોણે કોણે બેહીજી ભયો સાયણીના જેટલા જણા જણો કોણો હતા ફોડે ફોડે મારી જોગમાયા મધની મોત થઈને બેહી ગયો પછી સાયણીમાં પાણી લઈને વાઘડિયાને પાયું કનો ભુવા બાપો. તે દાડાના આ મધની મોજો બનાવી મારી જોગમાયાએ તે આજે કહેવત નહીં કે બાબા મધ હારું પણ મોજ ખોટી બાપો. હે